टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નયન હત્યા કેસનો આજે 7મો દિવસ છે. 7 દિવસમાં આ કેસને લઈને વિદ્યાર્થીની સુરક્ષા, સ્કૂલની બેદરકારી, ધર્મને નામે થતી ફૂટ જેવા અનેક બાબતો પર ચર્ચા થઈ. ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ વખત સ્કૂલ અને સંચાલક સામે બેદરકારીની ફરિયાદ પણ દાખલ કરી. દાખલો બેસાડ્યો જ્યારે આરોપ સ્કૂલના સંચાલકો સામે થયા અને નયન હત્યા કેસમાં ન્યાય માટે હિન્દુ સંગઠનોનું સમર્થન મળ્યું. હવે આચાર્યનો દીકરો મેદાનમાં આવ્યો છે અને ખ્રિસ્તી આચાર્યનો દીકરો ઈશાન, કે જેનું ગઈકાલે નિવેદન સામે આવ્યું, તેણે મેસેજ એવા વાયરલ કર્યા છે કે તેના પિતાને હિન્દુ સંગઠનો ટાર્ગેટ કરી રહ્યા છે. નયન પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાને બદલે બેદરકાર પિતાના બચાવમાં ઈશાન નામનો તેમનો દીકરો ઉતરી રહ્યો છે. આ કેસમાં મૃતક હિન્દુ છે, આરોપી મુસ્લિમ છે અને બેદરકાર પ્રિન્સિપાલ ખ્રિસ્તી છે. ત્યારે સામાજિક રીતે પણ આ કેસમાં ઘણું બધું રંધાઈ રહ્યું છે. પણ હવે સવાલ એ બને કે નયન જેવા હત્યાકાંડ અટકે કેવી રીતે? સૌથી પહેલી પ્રાથમિકતા આપણી એ હોવી જોઈએ. બાળકોની માનસિકતા, સ્કૂલની જવાબદારી અને વાલીઓની ફરજ શું છે તે જાણવું, સમજવું જરૂરી છે. તો અત્યારે જે રીતે એક બાદ એક વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે આપ નિહાળી રહ્યા છો આ આજના દિવસના સૌથી મોટા અપડેટ. અને હવે આપણે એ જાણવું જરૂરી છે કે જ્યારે આવા પ્રકારે લૂલો બચાવ કરવાની કોશિશ જે ખ્રિસ્તી પ્રિન્સિપાલ છે તેમનો દીકરો કરી રહ્યો છે, ત્યારે આપણે એ પણ સમજવું જરૂરી બને કે આ પ્રકારનું ડિફેન્સ કરવા કરતાં આ જે બાળક જેની હત્યા થઈ છે તેને કઈ રીતે બચાવી શકાયો હોત, તેને યોગ્ય જે સારવારની જરૂર હતી તે શા માટે ન થઈ તે પણ જાણવું જરૂરી છે. તો અત્યારે ફિલહાલ જે નવા અપડેટ સામે આવી રહ્યા છે તે પ્રમાણે હવે આ એક વિગતો બનતી જોવા મળી રહી છે. હવે જે પ્રિન્સિપાલ છે તેમના દીકરા ઈશાન દ્વારા આ એક મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો કે હિન્દુ સંગઠનો આ શાળાને અને અમે ખ્રિસ્તી છીએ એટલે અમને ટાર્ગેટ કરી રહ્યા છે. આ પ્રકારની વાત જ્યારે ઈશાન, જે આ ખ્રિસ્તી પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીના દીકરા છે, તેમણે કરી, પરંતુ શાળા તરફથી આ જે મૃતક બાળક છે નયન, તેને લઈને કોઈ સંવેદના વ્યક્ત કરાઈ હોય તેવા કોઈ સંકેતો નથી. બીજો મુદ્દો, જ્યારે આવા પ્રકારની મોટી બેદરકારી ડીઈઓ દ્વારા, વિચારો કે ડીઈઓ દ્વારા, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જો સ્પષ્ટતા માગવામાં આવી હોય અને એ સ્પષ્ટતા પણ તમને હજુ સુધી શાળાએ આપી હોય તેવા કોઈ સંકેત નથી, પણ હા, પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે, તો આ એક બહુ જ મોટો ચિંતાનો વિષય આપણા સૌ કોઈ માટે બની રહે છે કે આવા પ્રકારનો કોઈ કિસ્સો ફરી એકવાર ન બને તે પણ જાણવું જરૂરી છે. તો અત્યારે સૌથી મોટો સવાલ આજ ખાસ બનતો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાન પર રાખવું જરૂરી છે. તો થોડી જ ક્ષણોમાં હવે આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે કઈ રીતે આ પ્રકારની કોઈ ઘટના હવે થાય છે તો તે અટકાવવી પહેલાં તો. અને બીજો મુદ્દો એ પણ ચર્ચા કરીશું કે અહીંયા હવે જ્યારે અલગ અલગ ધર્મોની વાતો થઈ રહી છે તો આ જે સુરક્ષાનો મુદ્દો છે, શાળામાં સુરક્ષાનો, તેનાથી આગળ કઈ રીતે વધી શકાય અને આ સુરક્ષાના મુદ્દાથી આગળ કઈ રીતે બાળકોને એક જે શાળામાં જવા માટે એક જો ઘૃણા થતી હોય કે મને શાળાએ નથી જવું આવા પ્રકારની મુદ્દાને કારણે થઈને, તો તેનાથી બચવાનો મુદ્દો પણ અહીં સામે આવતો જોવા મળી રહ્યો છે. આપણી સાથે ભગવા સેનાના આગેવાન કમલભાઈ રાવલ જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કમલભાઈ, પહેલાં તો સ્વાગત આપનું. જે રીતે આજનો આ સમગ્ર ચર્ચા સાથે આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને આપણી સાથે અબરારુદ્દીન પંજાબી પણ જોડાઈ રહ્યા છે, જેઓ એસડીપીઆઈના મેમ્બર છે, આપનું પણ સ્વાગત છે. અને હાજી મિર્ઝા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, જેઓ મુસ્લિમ આગેવાન છે. આપ સૌ કોઈનું સ્વાગત આપણે કરી રહ્યા છીએ. આજની ચર્ચાનો સૌથી પહેલો મુદ્દો, કમલભાઈ, આપના સાથે ચર્ચા શરૂ કરીએ એ જ ધ્યાન પર રાખવું જરૂરી બને કે જે પ્રકારે સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા હોય, કેમ કે આ વિદ્યાનું મંદિર છે, વિદ્યાનું ધામ છે. આપણે જ્યારે અભ્યાસ માટે લોકો જાય, કંઈક નવું શીખવા જાય છે શાળાએ,
પરંતુ એ જ શાળાએ જવાનું મન બાળકને ન થાય. આવા પ્રકારની કોઈ ઘટના બને છે તો તેનાથી દૂર કઈ રીતે રહી શકાય? અને જ્યારે શાળા આવા પ્રકારે કોઈ લૂલો બચાવ કરે છે કે ભાઈ અમે ખ્રિસ્તી છીએ એટલે અમને ટાર્ગેટ કરવાની કોશિશ, એ કેટલું યોગ્ય? સર્વપ્રથમ તો આજે નયનની હત્યા થઈ છે એ પ્રથમ મુદ્દો જોવા જઈએ છીએ તો સુરક્ષાનો અભાવ, સ્કૂલની બેદરકારી, મેનેજમેન્ટના ખોટા દાવા, ખોટી વાતો. અત્યારે જે પ્રશ્ન આપે મૂક્યો કે અમે ક્રિશ્ચન્સ છીએ, અમારું આ વિષય એક જાતિ કે સમાજના લગતો છે, તો એક વાત તો ક્લિયર છે કે કેટલી સ્કૂલો ગુજરાતમાં ચાલી રહી છે ક્રિશ્ચન્સની. અગર કોઈ ધર્મની જ વાત હોત ને ધર્મનો જ વિષય હોત તો અત્યાર સુધીમાં ઘણા બધા વિષયો બન્યા હોત કે ધર્મના વિષય. કેટલા ક્રિશ્ચનના બાળકો ભણે છે એમની સ્કૂલમાં ને કેટલા હિન્દુ સમાજના બાળકો ભણે છે. બધાથી હાઈએસ્ટ હિન્દુ સમાજના બાળકો ક્રિશ્ચન સ્કૂલોમાં ભણી રહ્યા છે. કોઈ દિવસ આવો પ્રશ્ન નથી બન્યો કે જ્યાં આગળ ધર્મની વાત આવી હોય. શું આવી હોય? અગર ધર્મની વાત હોત તો કદાચ તમારી સ્કૂલમાં એક પણ હિન્દુનો દીકરો કે દીકરી ભણતા ન હોત. પણ લૂલો બચાવ કરવા કરતાં તમારામાંથી કોઈ પણ વ્યક્તિ આજે કેટલા દિવસ થયા સ્કૂલ પ્રશાસનના કોઈ પણ મેનેજમેન્ટે, જેમ કે આજે કીધું કે ભાઈ પ્રિન્સિપલનો દીકરો મેદાને આવીને આ સામાજિક અને ધાર્મિક વાતો કરી રહ્યો છે, તો આટલા દિવસમાં ક્યાં ગયા? કેમ નાસી જવું પડ્યું? કેમ જતું રહેવું પડ્યું? કેમ પરિવાર સાથે આપણે ગયા નહીં? પરિવારના ઘરે નથી ગયા, પરિવારના સભ્યોને નથી મળ્યા, એના માતા પિતાને નથી મળ્યા. કેમ નથી મળ્યા? શું ડર? પોલીસ તો છે જ ને, પોલીસ પ્રશાસનનું કામ કરે છે, સુરક્ષા આપે છે. તમને એવું ડર છે કંઈ? પણ દુઃખ એ છે કે તમે અત્યારે બચાવ માટે આવ્યા પણ સહાનુભૂતિ માટે તમે નથી આવ્યા. તમારા મનમાં એ નથી થયું કે અમે એ પરિવારને પૂછીએ, એ મા બાપને પૂછીએ, એ સમાજના લોકોને પૂછીએ કે ભાઈ આ વસ્તુ બની છે તો અમને બહુ દુઃખ છે ને અમે તમારી સાથે છીએ. એ પ્રશ્નની જગ્યા પર તમે એમ લાવી દીધું કે ધર્મ. અરે ધર્મની વાત હોત તો તમે કદાચ ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં એક પણ સ્કૂલ તમારી ન ચાલત. પણ સમાજ અને ધર્મથી શિક્ષણ એક અલગ વસ્તુ છે. શિક્ષણ કોઈ પણ આપી શકે છે, એવું જરૂરી નથી કે ધર્મના નામે શિક્ષણ થાય છે. હા, કદાચ ધર્મના નામે વેપાર શિક્ષણમાં થઈ શકતો હશે. બધી વાત દેખાય છે. તમારી આટલી બધી સ્કૂલો ચાલી રહી છે, બધા જ સ્કૂલોની અંદર તમારામાં બધાથી હાઈએસ્ટ હિન્દુના દીકરાઓ ભણે છે. સમાજની વાત નથી કરતા, ધર્મની વાત, પણ ભણે છે ને. કોઈ વિવાદ અત્યાર સુધીમાં દેખાયો છે ક્યાંય? અગર વિવાદ હોત તો કદાચ આ વસ્તુ ક્યારની બની ગઈ હોત. શું બની હોત? પણ દુઃખ એ વાતનું છે કે જે દીકરો આવીને એમ કહી રહ્યો છે કે આ વસ્તુ અમારા ધર્મને ટાર્ગેટ કરીને કરવામાં આવી રહી છે, તો એ દીકરાને હું કહેવા માગું છું આજે આ મંચ, આ જગ્યાએથી, કે તમારો જો આવું જ ભાવના હોત તો કદાચ તમારે એ દીકરાના પડખે, એના મા બાપના પડખે આખા મેનેજમેન્ટને આવીને ઊભું રહેવાની જરૂર હતી. પણ એ બધું થયું નથી. હવે તો બીકના યા ડરના મારે તમે સ્ટેટમેન્ટો આપી રહ્યા છો. પણ એવું ડરવાની કે બીકની જરૂર નથી. અગર ગુજરાતની અંદર તમે રહી રહ્યા છો, તમને એ ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર સુરક્ષિત છો કે નહીં. આટલી સુરક્ષા તમને કોઈ પણ દેશમાં નહીં હોય અગર ધર્મના નામની વાત હોત તો. પણ દુઃખની વાત એ છે કે લૂલા બચાવો કરવા કરતાં, કોઈના ધર્મ ઉપર ટીકા કર્યા કરતાં તમારે આ વસ્તુ વિચારવી જોઈતી હતી કે તમે કોઈ પણ જગ્યાએ એમની પાછળ ઊભા નથી રહ્યા, એટલે આ બનાવ બન્યો છે અને તમારું મેનેજમેન્ટ ઝીરો છે. ને આ જગ્યા ઉપર જે હત્યા થઈ છે તો હત્યાનો મૂળભૂત જે કહેવાય કે ભાઈ જે છોકરાને વ્યવસ્થા મળવી જોઈતી હતી, 30-35 મિનિટ સુધી છોકરો ત્યાં પડી રહ્યો, પણ તમારા મેનેજમેન્ટે એને મદદ નથી કરી, તો તમે બધા જ આ વસ્તુમાં ગુનેગાર કહેવાઓ. તમારે સહાનુભૂતિ કે એ વસ્તુની તો દૂરની વાત છે. એ દીકરાની હત્યા થઈ ગઈ ત્યાં સુધી તમે કોઈ પણ જગ્યાએ બોલ્યા નથી. આજે કેમ બોલવું પડ્યું? કેમ કે ક્યાંક બચાવ કરવો છે. તમારે એજ્યુકેશન, શિક્ષણ સંસ્થાનો, તમારી જે સંસ્થા છે એનો બચાવ કરો. પણ આ વખતે કોઈ પણ વસ્તુ અગર ખોટી હશે, કાયદાનું કામ કરશે ને સજા થવાની હશે અને સજા પણ થશે. ભલે એ પ્રિન્સિપલ હશે કે મેનેજમેન્ટ હશે, સજા તો થશે અને થશે જ. તો એ સજા પર જ આપણા સૌ કોઈ નજર છે. આગળ કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે તે પણ આપણે જોઈશું. અત્યારે દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો સમય. વિરામ બાદ આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અમદાવાદની એક શાળામાં નયન નામના એક માસૂમની જે હત્યા થઈ તે બાદ ધર્મની વાત થઈ રહી છે.
શાળા પોતાનો બચાવ કરવા માટે ધર્મનો ઉપયોગ કરી રહી છે તેની ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે કમલભાઈ જોડાઈ રહ્યા છે, અબરારુદ્દીનભાઈ આપણી સાથે જોડાયેલા છે અને હાજી મિર્ઝા પણ આપણી સાથે જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત. અબરારુદ્દીનભાઈ, આપના પાસે આવીએ. ધર્મની વાત, શાળા પોતાનો બચાવ કરવા માટે એમ કહે છે કે અમે ક્રિશ્ચન છીએ એટલે અમારા પર આવા પ્રકારના આક્ષેપો થવા. હવે ક્યાં સુધી આવા પ્રકારની વાતો થતી રહેશે? સૌથી પહેલો મુદ્દો તો એ જોવો જોઈએ કે આવા પ્રકારે કોઈ પણ હત્યા થવી જોઈએ જ નહીં, કારણ કે કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં કોઈ બાળક જાય છે તો એ કંઈક નવું શીખવા જાય છે. એને બદલે એ બાળક હવે ડરીને શું શાળાએ જશે? અબરારુદ્દીનભાઈ, સૌથી પહેલા તો તમારો આભાર માનું છું. અને બીજી વસ્તુ છે, તમે જે પ્રમાણે કીધું કે શાળામાં દીકરાઓ જાય છે છે, તો પહેલી વસ્તુ તો એ છે કે મર્ડર જે હોય ને, એ મર્ડરને જસ્ટિફાય કરવાની જરૂર નથી. મર્ડર ઓલવેઝ મર્ડર હોય. કોઈ દિવસમાં કોઈ પણ ગુનો થાય એના વિરુદ્ધમાં પબ્લિકને કે કોઈ સંગઠનને આવીને એવી રીતે રિપ્રેઝેન્ટ કરવાની જરૂર નથી કે આના માટે આખો સમાજ કે સ્કૂલ કે વોટ એવર જેમને બી તમે જિમ્મેદાર કર્યો. એ પોલીસ તપાસનો વિષય છે. આપણે ત્યાં કોર્ટ બનેલી છે, લો એન્ડ ઓર્ડર છે. પોલીસે જે કામગીરી કરી છે એ આપણી સામે છે. પોલીસે ઓલરેડી આરોપી અરેસ્ટ કરી લીધા છે. ત્યારબાદ પણ આવી રીતે આખા મામલાને એક પર લઈ જઈને આ મામલાને એક મર્ડરને એક ધર્મ વિરુદ્ધ લઈ જઈને એ કરવું એ કે તમે જેવી રીતે મને કીધું કે ભાઈ શાળામાં સ્કૂલ બાળક જાય છે ભણવા માટે, ભાઈ શાળામાં સ્કૂલ જાય છે ભણવા માટે અને દરેક સ્કૂલના એક ક્રાઇટેરિયા હોય. હવે આ સ્કૂલની અંદર ટીચર્સને માર મારવામાં આવ્યું, પ્રિન્સિપલને માર મારવામાં આવ્યું, તો એ લો એન્ડ ઓર્ડર હાથમાં લેવાનો અધિકાર સૌથી પહેલા કોણે આપ્યું? કારણ કે ટીચર્સને આજે સમજો કોઈ પણ અધિકારી હોય કે કોઈ પોલીસ ઓફિસર, કોઈ રિપોર્ટ હાલમાં કોઈ પોલીસ દ્વારા કોઈ પોલીસની વર્દીમાં એનાથી કોઈ ખોટું કામ થાય તો શું તમે પોલીસ સ્ટેશનમાં જઈને આખા પીઆઈ સાહેબને, ડીસીપી સાહેબને કે બધાને મારશો? એવી રીતે ન્યૂઝ રૂમમાં કોઈ વસ્તુ થઈ જાય તો એના માટે આખા બધા રિપોર્ટરોને તમે ટાર્ગેટ ના કરી શકો. એવી જ રીતે શાળા છે, શાળાની ગુનો કર્યો છે એ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ઓલરેડી ગુનો રજીસ્ટર્ડ થઈ ગયો છે. પછી આવી રીતે આખા શહેરની અંદર એક કમ્યુનલ વાયોલન્સનું વ્યમનસ ફેલાવવાનું વાતાવરણ ઊભું કરવું એ કંઈ ના કંઈ રાજનીતિક એક ષડયંત્ર લાગી રહ્યું છે. બિલકુલ. કારણ કે સત્તામાં હાલમાં જેવી રીતે લોકો મર્ડર, આજે અમદાવાદ શહેરની અંદર સિક્યોરિટી વાત છે, જેવી રીતે અમારા ભાઈએ કીધું કે મર્ડર થઈ ગયું, આ થઈ ગયું, તો હું ઓલરેડી કહું છું કે સુરક્ષાનો અભાવ છે. નાગરિક પોતાને ઇનસિક્યોર ફીલ કરી રહ્યો છે આજે અમદાવાદની આખા ભારત દેશની અંદર. પછી એ હોય ઈસાઈઓ હોય, આદિવાસી હોય, એસટી હોય કે મુસ્લિમ હોય, અનસિક્યોરિટી ઓલરેડી છે. કારણ કે સિક્યોરિટી હોત તો ડેલી મર્ડરના બનાવ ના બને. હમણાં 2 દિવસ પહેલા પટની સમાજના દીકરાનો મર્ડર થયો છે. આપણી પાસે સમય નથી, મારવાવાળા કોણ છે, બધાની પાસે મારવાવાળો કોણ વાત કરીએ. આપણી સાથે પ્રકાશભાઈ વાસવાણી પણ જોડાઈ રહ્યા છે, જેઓ સિંધી સમાજના આગેવાન છે. પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત કરીએ. જે પ્રકારે આ સમગ્ર ઘટના બની, જે શાળા છે તેમાં મેનેજમેન્ટ તરફથી હજુ તો જિલ્લા શિક્ષણાધિકારીને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. પહેલો મુદ્દો. પહેલી વખત એવું થયું છે કે શાળા અને સંચાલકોને આરોપી તરીકે રાખવામાં આવ્યા. બીજું, તેઓ પોતે એમ કહી રહ્યા છે શાળા સંચાલકો કે ભાઈ અમે ખ્રિસ્તી છીએ એટલે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એટલે ફરી એકવાર ધર્મની વાત, ફરી એકવાર એ જ જગ્યા, ફરી એકવાર જે વિદ્યાર્થીઓ, જે બાળકો ભણે છે શાળામાં તેમની સુરક્ષાની વાત બાજુ પર રહી જાય છે અને ફરી એકવાર ધર્મની વાત શાળા તરફથી રજૂ કરી દેવામાં આવે. પ્રકાશભાઈ, પ્રકાશભાઈ અનમ્યુટ કરવું પડશે તમારે. જી જી, આપનો અવાજ નથી આવી રહ્યો. એક વખત માઇક ચેક કરશો પ્લીઝ. જી, અવાજ આવે છે? જી નહીં, હજુ પણ પ્રકાશભાઈ આપના પાસે હું આવું અત્યારે ફિલહાલ થોડી ક્ષણોમાં. હાજી મિર્ઝા સર, આપના પાસે આવીએ. જે પ્રકારે આપણે મુદ્દો સ્પષ્ટ છે કે જે પ્રકારે શાળામાં સુરક્ષાને લઈને સૌથી પહેલો સવાલ બને, પરંતુ સુરક્ષાને બદલે અહીં મુદ્દો કંઈક બીજો ચર્ચા થઈ રહ્યો છે. શાળામાં બાળકો ભણવા જાય તો તેમને સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ, તેના બદલે અત્યારે ધર્મની વાત થઈ રહી છે. હાજી મિર્ઝા સાહેબ, જોવા જઈએ તો જે નયન મર્ડર છે એને સમગ્ર મુસ્લિમ સમાજ ખંડન કરે છે
આપણે જોયું સમયથી કોઈ ખેંચીને કોઈ શું કરી તોડફોડ કરવો, તોડફોડ ટીચરોને મારતો. અરે ભાઈ આ બધી રાતી જે કોઈ બનાવ બન્યો હશે ને જે કોઈ થશે એ શરમજનક ઘટના છે અને સમગ્ર સમાજ ખંડન છે એના સાથે સાથે એમના મુસ્લિમ સમાજ ઘણા બધા યુવાનો પણ ગયા હતા. અને આ જે બનાવ જાણે કોઈ રાજકીય થઈ ગયો જાણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જાણે કોઈ ભેદભાવ વધવા વિગ્રહ કરવા કે જાણે કોઈ ઇરાદા કોઈ એક પોલિટિક્સ થતું હોય. એટલે ભાઈ સજા થશે, કાયદો કાનૂન કામ કરશે, પોલીસ શું કરશે અને જે કોઈ પણ બનાવ બન્યો છે એની ઊંડાણપૂર્વક તપાસ કરી બનાવ કેમ બન્યો છે એ બી તપાસનો વિષય. બિલકુલ વિદ્યાર્થીઓ પણ હતા, એક જ શાળામાં હતા અને શાળા ભણવા છતાં પણ આ બનાવને દુઃખની ઘટના છે. અમે કહેતા કે સારું છે, દુઃખની ઘટના છે કે ભાઈ આવો વિદ્યાર્થીઓમાં એ માસૂમ છે, વિદ્યાર્થીઓ ગોળ છે, ગુનેગારીના ધારા બી હોતા, કોઈ જગ્યાએ એ ગુનાની પ્રવૃત્તિઓમાં ડરેલા બી હોતા કે એવી હતી કે કોઈ પાણી જોઈને એક કોઈકને ક્યારે હત્યા બીજા સાથે પ્રયત્ન કર્યો. આ દરેક હું માનું છું મરનાર બી બહુ માસૂમ છે, મારનાર હું માનું છું ત્યાં સુધી કોઈ બહુ મહાન એવી માસૂમ છે, નાનો જ છે. અને જે બનાવ બન્યો છે હું બી સારી બી માટે ઉપરથી પોલીસ બી નહીં કે ભાઈ આ છે પણ કામ કરશે. પણ જે રાજકારણ છે હિન્દુ મુસ્લિમ એક સરળ ઘટના છે. બિલકુલ, એટલે હું એ જ કહેવા માંગુ છું કે આપણે ધર્મની વાત ક્યાં સુધી લઈને આવીએ એ મુદ્દે હું ફરી એકવાર આવું તમારા પાસે. પરંતુ મીનવાઇલ હવે પ્રકાશભાઈ પહેલા તો તમારા પાસેથી એક મને વાત સમજવી છે. પ્રકાશભાઈ, મને એ સમજવું છે કે જ્યાં સુધી આવા પ્રકારે આક્ષેપ વિક્ષેપ થતા રહેશે, શાળા જે રીતે સ્પષ્ટતા આપતી વખતે એમ કહી રહી છે શાળા કે ભાઈ અમે ક્રિશ્ચિયન છીએ એટલે અમને ટાર્ગેટ કરે છે, અમારો સ્ટાફ છે તો એ સ્ટાફ પણ 6 મિનિટની અંદર બાળકને હોસ્પિટલ લઈ ગયો હતો, જે સત્યથી બિલકુલ વેગળું હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. આપની સૌથી પહેલી પ્રતિક્રિયા. જી પ્રકાશભાઈ, આપને અવાજ આવે છે? જી 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 બોલો બોલો જી જી આપના પાસે આવીએ. જી હેલો. હા હા હેલો. જી અવાજ આવે છે. હવે મને એ સમજવું છે શાળા તરફથી જે પ્રતિક્રિયા આપવામાં આવી, શાળા એમ કહે છે કે અમે ક્રિશ્ચિયન છીએ એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. આ મુદ્દે આપની પ્રતિક્રિયા. ના ના સાહેબ, આ ખોટી વાત છે. અમારી માંગણી ખાલી એટલી જ છે કે જે વિદ્યાર્થીએ જે ગુનો કર્યો છે એ બાળ અપરાધ જેવો ગુનો એને નથી કર્યો, એ જે પુખ્ત એનો જનનદે અપરાધ થાય ને એવું કર્યું છે. તો માંગણી આપણી એટલી જ છે કે જે બી કાયદામાં સજા થતી હોય એ કડકમાં કડક સજા વિદ્યાર્થીને થવી જોઈએ. જો એને બરાબર એને સજા મળશે કરશે ને તો આગળ જતા વિદ્યાર્થીઓ બીજું આવું કોઈ કૃત્ય નહીં કરે. માંગણી એટલી છે કે એને પૂરેમાં પૂરી સજા મળવી જોઈએ. બિલકુલ, પૂરી સજાની વાત તો છે, પણ કમલેશભાઈ જે પ્રકારનો આક્ષેપ એક બાદ એક થઈ રહ્યા છે, મને એવું છે કમલભાઈ કે જ્યાં સુધી આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર અમુક મહત્વપૂર્ણ પરિવર્તનો ન થાય ત્યાં સુધી બાળકને સુરક્ષાની વાત તો છે જ, પરંતુ સાથે સાથે એક સેલ્ફ ડિફેન્સ કે સેલ્ફ અવેરનેસ પ્રકારની વસ્તુઓ પણ જાણવી જરૂરી છે. કમલભાઈ, મારું એવું માનવું છે કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર અમુક કડક નિયમોનું પાલન થવું જરૂરી છે, જેમાં શિક્ષણ સંસ્થાઓ બી આવી ગઈ અને સરકારી કર્મચારી એટલે ડીઓ પણ આવી ગયા. મારો મુદ્દો બહુ સ્પષ્ટ છે કે સ્કૂલની અંદર કોઈપણ દિવસે ભલે કોઈપણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય, નોનવેજનો વપરાશ અગર થઈ રહ્યો છે તો એની ઉપર કડકમાં કડક સરકારે એક નિવેદન કરવું જોઈએ કે તમારા ઘરે જે પણ વપરાશ છે, તમારા ઘરમાં જે પણ ઉપયોગ થશે એ ભલે થાય, પણ સ્કૂલની અંદર કોઈ પણ રીતે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન એ લઈને જ સ્કૂલમાં આવવાનું. શું આવવાનું? વત્તા તમને એવું લાગે છે કે કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીની અંદર કોઈ કુટેવ કે ખોટી ટેવ છે એનું ધ્યાન રાખવું,
કેમ કે આ જરૂરી છે. તમને ત્યારથી ખબર પડશે કે ભાઈ કયો દીકરો કે દીકરી એટલે કોઈ પણ હોય એની અંદર અગર એની અંદર ખરાબ કોઈ પ્રવૃત્તિ છે તો એનું પણ ધ્યાન દોરવું. બીજી વસ્તુ, સ્કૂલની અંદર ખાસ કરીને વાલીની એક કમિટી હોવી જરૂરી છે. જેટલા વાલી ભણે છે એમાંથી અમુક કમિટી મેમ્બર્સ હોવા જોઈએ, જે એ સરકારની માન્યતા છે, જેનાથી આપણને ખબર પડે 15 દિવસે જ્યારે મિટિંગ થાય ત્યારે ખબર પડે કે સ્કૂલમાં શું ચાલી રહ્યું છે. આજે મને એટલી ખબર પડે છે કે જ્યારે આ વસ્તુ ધાર્મિક અને ધર્મના મુદ્દા પર આવી છે, ધર્મને લઈને જ્યારે આવી છે, ત્યારે હું એટલું જ કહીશ કે જે મુસ્લિમ ધર્મની વાત છે તો મુસ્લિમ ધર્મમાંથી અત્યાર સુધીમાં 45% ઉપર છોકરાઓ એ સ્કૂલમાં ભણે છે. તો મારું એવું માનવું છે કે મુસ્લિમ ધર્મમાંથી કોઈએ એવી માંગ કરી કે જેને આ હત્યા કરી છે એને કડકમાં કડક સજા થાય, યા પછી શ્રદ્ધાંજલિનો કોઈ એવો વિષય કે 45% છે તો મુસ્લિમ સમાજને બી એક કાર્યક્રમ રાખવો જોઈએ. કેમ ના રાખવો જોઈએ ભાઈ? રાખવો જોઈએ અને બતાવવું જોઈએ કે ભાઈ આ ધર્મની વસ્તુ તમે અગાડી જઈને બોલશો, અગાડી જઈને તમે બોલશો, તમારી 45% તમે સંખ્યા ધરાવો છો સ્કૂલની અંદર, તો આપણા ભાવમાં એવું હોવું જોઈએ કે આપણા સ્કૂલનો એક વિદ્યાર્થી ગયો છે, આ વિદ્યાર્થી ગયો છે તો એ વિદ્યાર્થી માટે આપણે શું કરી શકીએ એ પહેલી ભાવના આપણી હોવી જોઈએ. ધર્મની વાત બધા છોડી દો. તમે સ્કૂલની અંદર ભણાવો છો તો તમે એકબીજાના પરિચિત છો. પરિચિત હોવા પછી જ્યારે આવી હત્યા થાય છે તો આપણે બધાએ મળીને ખાસ કરીને કોઈ આયોજન બનાવો. આપ માંગ કરો, સરકારને કહો કે જે હત્યા થઈ છે, જેને કરી છે એને કડકમાં કડક સજા મળે. એ જ મુદ્દો છે કે આપણે એકબીજા પર આક્ષેપ કરવાના બદલે આ જ્યાં સુધી સ્પષ્ટતા નથી થતી કે ભાઈ હવે આવા પ્રકારના કોઈ પણ મુદ્દાઓ થાય છે તો તેને આગળ કઈ રીતે લઈ જવા, ત્યાં સુધી આવા પ્રકારની સમસ્યાઓ જે છે તેનાથી બચવું બહુ જરૂરી બને છે. કમલભાઈ, અબરારુદ્દીનભાઈ, હાજીભાઈ અને સાથે સાથે પ્રકાશભાઈ, આપ સૌ કોઈ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. તો અમદાવાદમાં જે રીતે હત્યા થઈ, 7 દિવસ થઈ ગયા, પરંતુ શાળા છે કે જે હવે વિક્ટિમ કાર્ડ કદાચ ખેલવા માગે છે, આવા પ્રકારની રજૂઆત શાળા તરફથી થાય તે કેટલું યોગ્ય, તેને લઈને આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.